Hello students, hope you all are doing well. See, previously તમારું એન્ટરપ્રિન્યોરશિપ 1 નું યુનિટ 3 એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ એના સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે છે ને થિયરીઝ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે ઘણી બધી થિયરીઝ જોઈ, જેમાં ઇકોનોમિક થિયરીઝ બધી જોઈ લીધી. તો ભાઈ માર્ક કેસનભાઈ એવું કહે છે કે માર્કેટની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકોનો સપ્લાય જ નથી, તો કેવી રીતે એન્ટરપ્રિન્યોર્સ લોકો આવી શકે? તો કે ભાઈ આવી ક્વોલિટીવાળા લોકો હોય ને એને એન્ટરપ્રિન્યોર કહેવાય, એ લોકો માર્કેટમાં આવી શકે એઝ અ સપ્લાય ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. પછી આપણે એ વસ્તુ જોઈએ કે લેબેન્સ્કિયન એવું કહે છે કે તમે છે ને વેસ્ટેજ એક્સ એફિશિયન્સી રાખવાનું બંધ કરો, એટલે કે વેસ્ટેજ કરવાનું બંધ કરો. દેન હાર્વર્ડ સ્કૂલ થિયરીમાં આર્થર પોલે એવું કીધું કે પ્રોફિટ ઓરિએન્ટેડ હોવું જોઈએ દરેક વસ્તુ. ઇફ યુ આર નોટ અર્નિંગ પ્રોફિટ દેન યુ કેન નોટ બી કન્સિડર્ડ એઝ ધી એન્ટરપ્રિન્યોર. ફાઇન. નેક્સ્ટ થિયરી થિયરી ઓફ પ્રોફિટ. પ્રોફેસર નાઇટે એવું કીધું કે જે વ્યક્તિ રિસ્ક લેતો હોય એનો હક છે કે પ્રોફિટ એને મળવો જ જોઈએ, રિવોર્ડ એને મળવું જ જોઈએ. ફાઇન. નેક્સ્ટ કીધું છે તમને કે થિયરીઝ ઓફ ઇકોનોમિક એન્કરેજમેન્ટ. પેપનેકને હેરિસે એવું કીધું કે ભાઈ લોકોને તમે ઇકોનોમિકલી એન્કરેજ કરો, પૈસાની લાલચ આપશો, લાલચ ઇન ધ સેન્સ કે કામ કરે છે એના સેન્સ, બટ તમે એને એ રીતે એન્કરેજ કરી શકો તમે તું આ કામ કર, હું તને આટલા રૂપિયા આપીશ. ફાઇન. તો એ વસ્તુ તમને અહીંયા થિયરી ઓફ ઇકોનોમિક એન્કરેજમેન્ટની અંદર આપણે જોઈ લીધી. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી સોશિયોલોજીકલ થિયરીઝ, જેની અંદર તમને ફ્રેન્ક યંગની થિયરી, બરાબર, મેક્સ વેબરની થિયરી, હઝલિટની થિયરી એઝ વેલ એઝ થોમસ કોકરેન અને સ્ટોકની થિયરી આપેલી છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધીઝ થિંગ્સ કે ભાઈ દરેક લોકો પોતપોતાની રીતે કહેવા શું માંગે છે. ફાઇન. ફ્રેન્ક યંગની થિયરી જોઈએ. ફ્રેન્ક યંગ જે છે ને એ સોસાયટલ ચેન્જ વિશે કહે છે કે ભાઈ સોસાયટીની અંદર કેવા કેવા ચેન્જીસ હોવા જોઈએ, કેવા કેવા ચેન્જીસને અક્કર કરીને આપણે સોસાયટીની અંદર સોશિયલી જે છે એ લોકોને એન્કરેજ કરી શકીએ છીએ કે તમે આવો અને બિઝનેસ કરો, એમાં કાંઈ ખોટું નથી, તમને રિસ્ક ભલે લાગે એનો રિવોર્ડ પણ તમને મળી જશે. સોસાયટી ટાઈમ બાય ટાઈમ ચેન્જ થઈ છે. પહેલાં આપણે ખેતીવાડી કરતા, પશુપાલન ઉદ્યોગ કરતા, પછી આપણે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીની અંદર આવતા ગયા, એ લોકોની સાથે રો મટીરિયલ આપણને ઇન્ડસ્ટ્રીની અંદર લાવ્યા, ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ કર્યું, પછી બહાર એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા થઈ ગયા. આવી તમામ વસ્તુ આપણે કહી દીધી કે હા ડન છે. તો એ જ વેની અંદર કહે છે કે ધીસ થિયરી ડઝ નોટ એક્સેપ્ટ એન્ટરપ્રિન્યોરશિપ એઝ અ પર્સનલ લેવલ, એટ પર્સનલ લેવલ. આ ભાઈ છે ને વ્યક્તિગત રીતે એન્ટરપ્રિન્યોરશિપને જોતા જ નથી કે કોઈ વ્યક્તિ આવે અને એન્ટરપ્રિન્યોર બને ને એને એન્ટરપ્રિન્યોરશિપ કે એવું આ ભાઈ નથી કહેતા. તો શું કહે છે? તો કે અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ન્યૂ વેન્ચર કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ નોટ બાય પર્સન્સ બટ બાય ગ્રુપ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. યસ, એ ભાઈનું કહેવું એમ છે કે નવું વેન્ચર છે ને ક્યારેય એક વ્યક્તિથી નથી આવતું, બટ કમ્સ આફ્ટર ધી ગ્રુપ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. બરાબર, ગ્રુપ ઓફ એન્ટરપ્રિન્યોર્સ લોકો આવે એનાથી આ આખું યુનિટ બને છે, એવું એણે કીધું. બરાબર. હવે શું યંગનું કેવું એમ છે કે લોકો એન્ટરપ્રિન્યોર્સ લોકો ભેગા થઈને એન્ટરપ્રિન્યોરશિપને બનાવે છે. એક રીતે જોવા જાય તો વાત એ સાચી છે, તમે એકલા છે ને દરેક એક્ટિવિટી નહીં કરી શકો, યુ વિલ નીડ સમ પીપલ. તમારે અમુક લોકો જોશે કે જેના થ્રુ તમે કામકાજ કરાવડાવી શકો. બરાબર. તો એને રિલેટેડ થયું છે. નેક્સ્ટ કે છે યંગ્સ થિયરી ઇઝ રિલેટેડ વિથ ધી ચેન્જ. યંગની થિયરી છે ને ચેન્જ સાથે રિલેટેડ છે, બદલાવ સાથે. યંગ એવું કહે છે, પ્રોફેસર ફ્રેન્ક યંગ એવું કહે છે કે ભાઈ બદલાવ આવે ને સોસાયટીમાં તો જ એ એક લેવલ સુધી લઈ જાય અને એ ફોર્મેશન કરે છે ગ્રુપ ઓફ પીપલનું કે જે લોકો એન્ટરપ્રિન્યોર પર કામકાજ કરતા હોય. બરાબર. લેટ અસ સી શું કહેવા માંગે છે. તો કે યંગ્સ થિયરી ઇઝ રિલેટેડ વિથ ધી ચેન્જ. ધી ચેન્જીસ occurring in this society. The level of societal change or social change leads to the formation of subgroups in society. આવા ચેન્જીસ, સોસાયટલ ચેન્જીસ, તમને એમ થાય કે મેડમ સોસાયટલ ચેન્જીસ એમ કંઈ ઇઝી છે, આ કાંઈ ખાઈ લેવાની વસ્તુ છે કે સોસાયટલ ચેન્જીસ એમને આવી જાય? પણ ના, નો જ આવે. પણ તમે અત્યારે જે જુઓ છો ને એ સોસાયટલ ચેન્જીસનું એક સ્વરૂપ જ છે. કેવી રીતે? તો કે પહેલાંના ટાઈમ પીરિયડની અંદર તમારા મમ્મી પપ્પાને પૂછજો કે એ લોકો છે ને એ લોકોના ટાઈમ પીરિયડમાં છે ને આટલું બધું દેખાદેખીનું નહોતું. અત્યારે કેવું છે કે ઓલા એ લીધું તો આપણે લઈએ, એણે આવું કર્યું તો આપણે કંઈક એના કરતાં અલગ કર્યું.
એને એના ઘરમાં એસી નખાવડાવે તો આપણે તો સેન્ટ્રલની એસી કરાવી નાખીએ ઘરને આખાને. જોવાની વસ્તુ એ છે કે એ ટાઈમ પીરિયડની અંદર છે ને આવું કંઈ નથી, કારણ કે લિવિંગ સ્ટાન્ડર્ડ બહુ નીચું હતું. ઇન દેટ સેન્સ લોકો જે છે ને કાં તો નોકરી કરતા, કાં તો પોતાનું જે છે એ વારસાગત રીતે જે ધંધો ચલાવતો એ ચલાવે. દરજી લોકો દરજી કામ કરે, સુથાર લોકો સુથારી કામ કરે, લુહાર લોકો લુહારી કામ કરે, સોની ઘરેણાં વેચવાનું કામ કરતા, ઘરેણાં બનાવવા, ઘરેણાં વેચવા. બ્રાહ્મણ લોકો હોય તો એ શિક્ષકો જોઈએ, એનું કામ ખાલી વિદ્યા દેવાનું જોઈએ, લોકોને ભણાવવાનું જ કામ કરે. આ બધા એને ટ્રેડિશનલ હતું. અમુક બ્રાહ્મણો કે જે લોકો આ બધી ઓલું કરતા કે ભાઈ લગ્ન કરાવીને બધી વિધિના એવા કામકાજ કરતા, જેમ તમે ગોર મહારાજ કહો છો, તો એનું કામ. તો બધાએ પોતપોતાના ટ્રેડિશનલ બિઝનેસને જ ચલાવતા, જેમાંથી એને જે કાંઈ પૈસા મળે ને એના અકોર્ડિંગ ચાલતા. ધ થિંગ ઇઝ દેટ કે એ ટાઈમ પીરિયડમાં છે ને સોસાયટીની અંદર બહુ હાયર લિવિંગ સ્ટાન્ડર્ડની કોઈ ડિમાન્ડ જ નથી. અત્યારે છે ને એની તો એ જ લેવલની તમને એ જ લેવલે તમને કહે છે. નેક્સ્ટ એવું કહે છે કે સોશિયલ ચેન્જીસ છે ને ફોર્મેશન ઘર છે સબગ્રુપનું સોસાયટીની અંદર. કેવી રીતે? પહેલાં તમે લોકો ખેતીવાડીની એક્ટિવિટી કરતા, આ છે તે છે, પછી આપણે પશુપાલન ઉદ્યોગને એવી બધી વસ્તુ સાથે જોડાયેલા હતા. હવે આપણે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર પણ જોડાઈએ છીએ. ઇન્ડસ્ટ્રીમાં નવા લોકોને તમે મળો, તમારા સબ એમ્પ્લોઈઝને, તમારા કલીગ્સ લોકોને તમે મળો છો. એ કલીગ્સ લોકો અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તમે અલગ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તમારા લોકોનો ગ્રુપ બને છે. જેમ કે કોલેજમાં તમારો ગ્રુપ હોય, ફ્રેન્ડ્સ લોકો. ધીસ ઇઝ ઓલ્સો ધ સોસાયટલ ચેન્જીસ ને. આ પણ એક સોસાયટલ ચેન્જનો ભાગ જ છે ને. તમારા કોલેજની અંદર ગ્રુપ બને છે, તમારા માની લો કે તમે જે શેરીમાં રહો છો એ ત્યાં તમારું ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય. ધીસ ઓલ આર ધી સબ ગ્રુપ્સ ઇન ધી સોસાયટી. ધંધાદારી લોકોનું અલગ ગ્રુપ હોય, નોકરિયાત લોકોનું અલગ ગ્રુપ હોય. તો એ શું છે? તો કે સબગ્રુપ. સોસાયટલ ચેન્જના લીધે સબગ્રુપ થયા, બરાબર ને. ઇન્ડસ્ટ્રીમાં લોકો મળ્યા તો ભેગા થયા તો બિઝનેસમાં જોડા, ભેગા થયા તો એ લોકો એકબીજાને ઓળખતા થયા છે ને. નેક્સ્ટ આપણે કહે છે વેન 3 incidents take place in the society at single point of time, then group becomes reactive. હવે છે ને એનું કહેવું એમ છે કે આવા ચેન્જીસ છે ને એ સબગ્રુપને સોસાયટીની અંદર સબગ્રુપ બનાવે. અને સબગ્રુપ છે ને અમુક પોઈન્ટ ઓફ ટાઈમથી છે ને રિએક્ટિવ બને. રિએક્ટિવ એટલે શું? તો કે ભાઈ હવે એવું નથી રહ્યું કે સુથાર લોકો સુથારી કામ જ કરતા, સુથાર લોકો IPS IAS નહીં. હવે એવું નથી રહ્યું કે બ્રાહ્મણ લોકો વિદ્યા આપવાનું જ કામ કરે, બ્રાહ્મણને ઘરના ધંધા હોય. એવું નથી કે દરબાર લોકો જે છે એ આ બધી મોટી એક્ટિવિટીઝ જ કરતા હોય કે ભાઈ પોલિટિક્સમાં જાય અથવા તો આ વ્યાજ ઘટાડાને એ બધી કામકાજ કરતા હોય. હવે એવું નથી. દરબાર લોકો IAS IPS બની ગયા હોય, કલેક્ટર બની ગયા હોય. સોની લોકો માની લો કોઈ જગ્યાએ CEO તરીકે કામ કરતા, કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર, કે લુહાર લોકો એ કામ કરતા, દરજી લોકો જે છે એ કપડાં વેચવાનું કામ ના કરે, કપડાં બનાવવાનું કામ ના કરે, અને ક્યાંય કોઈ મોટી પોસ્ટ ઉપર હોય, મેનેજર હોય કોઈ જગ્યાએ. આ શું છે બધું? ધીસ ઇઝ ધી સોસાયટલ ચેન્જ. અને લોકો રિએક્ટિવ થયા છે દરેક વસ્તુને ઉપર. આપણે કેમ કોઈ વસ્તુ ઉપર રિએક્ટિવ બનીએ, રિએક્ટ કરીએ, એમ જ આ લોકો પણ રિએક્ટિવ બન્યા છે. એને તમને 3 ઇન્સિડન્ટ્સ આપ્યા છે, મેજર ઇન્સિડન્ટ્સ, કે જે એવું ઇન્ડિકેટ કરે છે કે સોસાયટી રિએક્ટિવ બની છે. કેવી રીતે? તો કે વેન અ પર્ટિક્યુલર ગ્રુપ ઓર સેક્શન ઓફ સોસાયટી એક્સપિરિયન્સીસ લોઅર કોસ્ટ. લોકો રિએક્ટિવ ત્યારે જ બને જ્યારે એને હક સિવાયનું, ટૂંકમાં એના હક વગરનું અથવા તો એના કરતાં ઓછું મળતું હોય. લોકો રિએક્ટિવ ત્યારે જ બને છે જ્યારે એના હકની કંઈ વસ્તુ નથી મળતી. શું લાગે છે તમને આ SC ST ને OBC ક્લાસ ક્યાંથી આવ્યું આ બધું? તો કે એ જે કોઈ પણ ક્લાસના લોકો હતા ને એને લોઅરલી ટ્રીટ કરવામાં આવતું. લોઅરલી ટ્રીટ કરવામાં આવતા એટલે એ લોકો છે ને આવ્યા માર્કેટની અંદર કે અમારી નોકરી જોઈએ છે. અને અત્યારે તમે જુઓ તો એ તમે લોકો જે કાંઈ પણ બરાબર એ ક્લાસના લોકોને જુઓ છો, એ લોકો અત્યારે કેટલા આગળ વધ્યા છે. એ લોકોએ સારી પોસ્ટ ઉપર. કારણ કે એ લોકો રિએક્ટિવ બન્યા. પોતાના ઉપર થતી જે કંઈ પણ અન્યાય હતો એના માટે રિએક્ટિવ બન્યું. એટલે અત્યારે તમે જુઓ, અત્યારે હવે એવું કાસ્ટ સિસ્ટમ આ છે તે છે કે વારસાગત ધંધાને જ કરવા એવું કાંઈ હવે રહ્યું નથી, બરાબર. તો દરેક જગ્યાએ હવે બ્રાહ્મણને ઘરના ધંધા હોય છે ને પટેલના છોકરા જે છે એ નોકરી કરતા, ખેતીવાડીવાળી નોકરી કરતા હોય.
બરાબર. જે કંઈ પણ તમે એવું માનતા કે લોઅર કાસ્ટના લોકો છે એ લોકો આઈએએસ આઈપીએસસી હોય તો એ લોકો રિએક્ટિવ થયા ને તો આવી શક્યા સોસાયટીના ગ્રુપની અંદર એ લોકો ઇન્વોલ્વ થઈ શક્યા. નેક્સ્ટ તમને કીધું છે વેન અ ગ્રુપ ઓર સેક્શન ઓફ સોસાયટી રિઝલ્ટ્સ ઇન ટુ ફેલિયર ઇન અચીવિંગ ઇમ્પોર્ટન્ટ સોશિયલ સ્ટાન્ડર્ડ. જ્યારે એવું બન્યું હોય કે તમે અમુક લેવલે પહોંચ્યા પછી તમારા ઉપર તમને એ લેવલનું છે ને સેટિસ્ફેક્શન ન મળે, તમને કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન ન મળે, બરાબર. તો એ કેસની અંદર એવા સેન્સની અંદર જે છે ને લોકો રિએક્ટિવ બને છે. એટલે કેવું તો કે લોકો છે ને એ ફેલિયર છે ને પોતાના ઇમ્પોર્ટન્ટ સોશિયલ સ્ટાન્ડર્ડને અચીવ કરવામાં કે ભાઈ આ લોકો આ કેટેગરીમાં આવવા જોઈએ નથી આવતા, તો એ લોકોને જે છે ને એ સેટિસ્ફેક્શન ના મળે, એના લીધે એ લોકો રિએક્ટિવ બને છે. રિએક્ટિવ બનવાથી એ લોકો છે ને એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટીની અંદર એક્ટિવિટી ટુવર્ડ્સ એ લોકો જાય છે, એ દિશામાં જાય છે ને એન્ટરપ્રિન્યોર્સ બને પણ છે, બરાબર. નેક્સ્ટ તમને કહે છે વેન ધી પર્ટિક્યુલર ગ્રુપ ઓર સેક્શન ઓફ સોસાયટી possesses more efficient organizational resource as compared to the other group of sections. જ્યારે સોસાયટીના અમુક ગ્રુપ અથવા તો અમુક લોકો જે છે એની પાસે રિસોર્સિસ હોય, એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસ, તો એ લોકો આગળ આવવા માંગતા હોય, એ લોકો એન્ટરપ્રિન્યોર બનવા પણ માંગતા. જેમ કે પટેલ લોકો પાસે છે ને ખેતીવાડી હોય છે, એ લોકો પાસે ધંધા છે કે નહીં પણ એની પાસે ખેતીવાડી તો હોય છે. ખેતીવાડીની એટલી બધી પ્રોપર્ટી હોય કે લોકો વેચીને આખો ધંધો ઊભો કરી લે છે. આ શું છે તો કે પર્ટિક્યુલર ગ્રુપ અથવા તો સેક્શન પાસેની મિલકિયત, માલિક, એની મિલકત છે અને એને ઓર્ગેનાઇઝેશનલ રિસોર્સિસમાં ફેરવવા માંગે છે, ભલે ફેર. એટલે એ લોકો એન્ટરપ્રિન્યોરશિપ તરીકે આવે છે. આ લોકોએ ફેલ થયા પછી ફરી પાછા રિએક્ટિવ બને છે, વધારે રિએક્ટિવ બનીને એન્ટરપ્રિન્યોર તરીકે આવે. આ લોઅર પોસ્ટવાળા લોકોએ વધારે રિએક્ટિવ બનીને એન્ટરપ્રિન્યોર તરીકે આવે છે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ફ્રેન્ક યંગ્સ થિયરી. નાઉ લેટ અસ ફોકસ ઓન ધી મેક્સ વેબર્સ થિયરી. મેક્સ વેબર શું કહે છે? મેક્સ વેબર in his theory present the idea that the religion and community in which person is living and religious values and principles which he or she is following always affect his or her business activity. તમે જે છે ને એ આ ભાઈનું એવું કેવું છે કે તમે રિલિજન, કોઈ ધર્મ સાથે કે કોઈ કમ્યુનિટી સાથે જોડાયેલા હોય ને એની અસર તમારા બિઝનેસ એક્ટિવિટી ઉપર આવે. આવું હકીકતમાં કાંઈ હોતું નથી. દરેક બિઝનેસ એક્ટિવેટર્સ કે દરેક બિઝનેસ એક્ટિવિટીવાળા છે ને મેક્સ વેબરની થિયરી મને થોડીક અનરિયલ એટલા માટે લાગે છે કે તમે એમ કહો કે રિલિજનના મીન્સ પછી તમે કેમ કોઈને જજ કરો કે ભાઈ એની ઇફેક્ટ જે છે એના બિઝનેસ એક્ટિવિટી ઉપર આવે. હા, મોરલ લેસ હોય કે ભાઈ જૈન લોકો ને હિન્દુ લોકો ક્યારેય રેસ્ટોરન્ટ બનાવે તો નોનવેજ ન વેચે, આવી મોરલ લેસ વસ્તુ છે. પણ એવું તો તમે કોઈને જજ ન કરી શકો કે આ વ્યક્તિ જૈન છે તો એ આવો જ હશે. હવે તો તમને ચોખ્ખું કહી દો કે એવું કાંઈ પણ નથી રહ્યું. લોકો રિલિજિયસની બાઉન્ડ્રીથી બહાર નીકળી અને પોતાના ફોટેથી અલગ વસ્તુઓ કરતા હોય છે, બહાર નીકળી અને કામકાજ કરતા હોય છે. એવું નથી કે એ લોકો એક જ વસ્તુ સાથે જોડાયેલા રહેતા હોય. તો એની અસર રિલિજિયસ વેલ્યુઝની પ્રિન્સિપલ્સની અસર એની બિઝનેસ એક્ટિવિટીઓ ઉપર આવે. ધીસ ઇઝ ધી સમહાઉ અનરિયલ થિંગ. તમે કોઈ પર્સનને રિલિજન ઉપર જજ ના કરી શકો. એ વ્યક્તિ કેવો ઈમાનદાર છે કે કેવો છે બેઈમાન કે કેવો માણસ છે કે કેવી બિઝનેસ એક્ટિવિટી ચલાવે છે તમે એના ઉપરથી ડિસાઇડ ન કરી શકો. ધીસ ઇઝ ધી રોંગ પેરામીટર, બરાબર ને? આજે હું તમને કે તમે મને મારા ધર્મ ઉપરથી કે મારી જાત ઉપરથી તમે મને જજ કરો તો એ સારું તો ના જ લાગે ને, કોઈને સારું ના લાગે. હું તમને જજ કરું કે તમે મને જજ કરો. અત્યારની આપણી જનરેશનની એક બેસ્ટ વસ્તુ એ પણ છે કે આપણે છે ને થોડાક ઓછા જજમેન્ટલ છીએ અબાઉટ ધી રિલિજિયસ કાસ્ટ વેલ્યુઝ અધર દેન ઓલ ધી થિંગ્સ. આપણે દરેક વસ્તુ માટે થોડાક ઓછા જજમેન્ટલ છીએ ધેન ટુ અવર મમ્મી પપ્પા ઓર આર પેરેન્ટ્સ. ફાઇન. વેબરનું કહેવું એમ છે કે રિલિજિયસ આસ્પેક્ટ આર ઇન્ક્લુડેડ ઇન ધી સક્સેસ ઓફ બિઝનેસ. એ એવું સજેસ્ટ કરે છે કે ભાઈ રિલિજિયસ આસ્પેક્ટને બિઝનેસમાં લઈ આવવા જોઈએ. મારું તો માનવું એવું છે કે તમારે બાઉન્ડ્રીની બહાર જઈને એક્ટિવિટીઝ જે એક્સપાન્શન માટે થઈ શકતી હોય તો કરી શકાય, બરાબર. પણ આ ભાઈનું કહેવું એવું છે કે રિલિજિયસ આસ્પેક્ટ્સ છે ને એને તમારે લેવા જોઈએ સક્સેસફુલ બિઝનેસની અંદર.
અથવા તો બિઝનેસ સક્સેસ માટે રિલિજિયસ આસ્પેક્ટ્સ હોવા જ જોઈએ. આઈ સમહાઉ ડિસઅગ્રી વિથ ધીસ. અને મને એમાં ક્યાંય ફ્રૂટફુલનેસ નથી લાગતી. તમે ધર્મ જાતિને બિઝનેસમાં લાવો છો નથી લાગતા, શું ફરક પડે છે? તમે આજે કોઈ જગ્યાએ જાઓ છો તો કોઈ પ્રોડક્ટ લો છો દુકાનમાંથી, તમે પૂછો છો કે આ કઈ જાતિનો છે, કયા વર્ણનો છે, ક્યાંથી એવો છે? ના. We are not focusing on to that part. So why we have to consider religious in the business activity? Fine. Somehow I disagree with this sociological aspect. Fine. Next here he has noted that those religious communities who have emphasized more on capitalism and materialism in his or her entrepreneurial activity. એને છે ને અમુક રિલિજિયસ કમ્યુનિટી એવી જોઈએ કે જેમાં લોકો કેપિટલિઝમ અને મટીરિયલિઝમ ઉપર વધારે ફોકસ કરતા હતા. કહેવાનો મતલબ એવો છે, કહેવાનો મિનિંગ એવો છે કે એ લોકો છે ને એ પોતાના સાઈડથી પૈસા લઈ આવે, પોતાના સાઈડથી દરેક રિસોર્સિસ યુઝ કરી મટીરિયલિઝમ ક્રિએટ કરી લોકોની માટે જે છે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરીને બિઝનેસ કરતા હતા અમુક રિલિજિયસ કમ્યુનિટીઝ. પણ આઈ થિંક કે આવું તો બધાય કરતા હતા, ખાલી રિલિજિયસ કમ્યુનિટીઝ જ નહોતા કરતા. બરાબર. સો somehow I am not at all agree with the Max Weber's theory. ભલે એણે સોશિયોલોજીકલ આસ્પેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલી તો છે, આઈ એમ નોટ ટેલિંગ that this theory is wrong, but somehow this is not practical one. કે આપણે એને પ્રેક્ટિકલી અહીંયા ક્યાંય જોઈ નથી શકતા. ફાઇન. નેક્સ્ટ કે છે moreover this theory has also explained that Hindu, Jain, Buddhism, Muslims have influenced entrepreneurship development. હિન્દુ, જૈન, બુદ્ધિઝમ લોકોએ જે છે એ એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટીને વધારે આગળ વધારેલી છે. એવું કાંઈ નથી રહ્યું. હવે તો આપણી કન્ટ્રીની અંદર તો દરેક વર્ગના લોકો, દરેક ધર્મના લોકો જે છે બિઝનેસ એક્ટિવિટી કરતા જ હોય છે. બરાબર. તમે એવું કેમ કહી શકો કે હિન્દુ લોકો, જૈન લોકો કે બુદ્ધિઝમ લોકોએ આ એક્ટિવિટીને આગળ વધારી, જ્યારે કે જમશેદજી ટાટા તો પોતે પારસી હતા. જમશેદજી ટાટા પારસી છે. તો પછી એવી વસ્તુથી તમે એમ જો રિલિજિયસ આસ્પેક્ટથી બાયફર્કેટ કરતા હોય કોઈ વસ્તુને, સો દેટ ઇઝ રોંગ થિંગ. અને હું એવું કહું છું કે તમે કેમ એમ કહો છો કે ક્રિશ્ચન લોકોએ બિઝનેસ આગળ વધાર્યો કોઈ ફોરેન કન્ટ્રીની અંદર? બની શકે કે એ કન્ટ્રીની અંદર રહેતા પારસી લોકો કે એ કન્ટ્રીની અંદર રહેતા જૈન લોકોએ બિઝનેસને આગળ વધાર્યો. એમ આઈ રાઈટ ઓર નોટ? ફાઇન. સો એ વેની અંદર આ થિયરીને આ ભાઈ આપેલી છે કે જેના માટે હું અગ્રી નથી કરતી કે કોઈ પણ બિઝનેસમેનને કે કોઈ પણ બિઝનેસને રિલિજિયનના પેરામીટર પરથી ડિસ્કસ કરી શકાય છે. એક વસ્તુ હું તમને કહું કે તમે માર્કેટની અંદર કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ છો, પૂછો છો કોણે આ પ્રોડક્ટ બનાવી છે, તો પ્રોડક્ટ બનાવવાનો કયા ધર્મ અને કયા જાતિનો છે. હવે એવર આસ્કડ તમને બહુ જ તાવ આવ્યો છે ને માર્કેટમાંથી તમને કીધું છે કે મેડિકલેથી આ દવા લઈ લેજો કે આ ઇન્જેક્શન લઈ લેજો, તો પૂછવા બેસો છો કે કોણે બનાવ્યું છે ઇન્જેક્શન, કોણે દવા બનાવી છે? પછી જો આ વ્યક્તિએ દવા બનાવી છે ને આ ધર્મના વ્યક્તિએ તો જ હું લઈશ, એવું કરો છો? કાંઈ નથી કરતા આપણે. We are not even judging the things on these parameters. So this is all about the sociological theories, Frank Young and Max Weber's theory. બાકી હજી સોશિયોલોજીકલની અંદર ઘણી બધી થિયરીઝ છે, બરાબર 3-4 થિયરીઝ છે, એ આપણે પર્ટિક્યુલરલી કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું, બરાબર છે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.